દશામાં વ્રત દરમિયાન થતી 10 મોટી ભૂલો તમે પણ કરો છો? 1. અપૂર્ણ શુદ્ધિથી પૂજા કરવી. પૂજાના સમયે જાતનું કે ઘરના પૂજા સ્થાનનું સફાઈ ન રાખવું મોટી ભૂલ છે. સ્નાન પછી પવિત્ર વસ્ત્રમાં આરતી કરો. 2. લાલ ધાગો વિના અથવા ગાંઠ વગર બાંધવો. 10 ગાંઠ વગર કે ખોટા હાથમાં લાલ ધાગો બાંધવો વ્રત સંપૂર્ણ મનાતું નથી. જમણા હાથમાં 10 ગાંઠવાળો લાલ રેશમ ધાગો બાંધવો જરૂરી છે. 3. ભોજનમાં મીઠું કે લસણ પ્યાજ ખાવું. વ્રત હોવા છતાં સામાન્ય મીઠું લસણ પ્યાજ ખાવું. માત્ર સાત્વિક અને મીઠા વિહીન ભોજન જ લેવું. 4. માસિક સમયે પૂજા કરવી. મહિલાઓ માટે સ્ત્રીઓ માસિક સ્ત્રાવ દરમિયાન પૂજા કે આરતી કરે છે તે માન્ય નથી. આ દિવસોમાં દૂરથી નમસ્કાર કરો અને પછી ઉદ્યાપનમાં સામેલ થાવ. 5. મૂર્તિ સાથે ખોટું વર્તન. અસ્પૃશ્યતા. દશામાની મૂર્તિને અશુદ્ધ રીતે સ્પર્શ કરવી અથવા રમતમાં વાપરવી. પૂજામાં શ્રદ્ધા અને નિયમ હોવો જોઈએ. 6. ભજન કે કથા વગર પૂજા કરવી. આરતી કરી અને બસ થઈ ગયું એવું માનવું નહીં. દરરોજ કથા સાંભળવી અથવા વાંચવી મહત્વપૂર્ણ છે. 7. પૂજા વખતે ચપ્પલ પહેરીને જવું. પૂજા સ્થળે ચપ્પલ પહેરીને જવું અપવિત્ર મનાય છે. પૂજાના સમયે ખુલ્લા પગે જવું શ્રેષ્ઠ છે. 8. ઉદ્યાપન વિના જ વ્રત પૂરું કરવું. 10મો દિવસ વિના કળશ વિસર્જન કે ઉદ્યાપન કર્યા વગર છોડવું નહીં. ઉદ્યાપન વિધિથી વ્રત પૂર્ણ મનાય છે. 9. વ્રત દરમિયાન ગુસ્સો અપશબ્દ બોલવો નહીં. ઝઘડો કરવો અપશબ્દ બોલવો ભૂલ છે. ભક્તિના દિવસોમાં શાંતિ અને નમ્રતા રાખવી જોઈએ. 10. મોબાઈલ સોશિયલ મીડિયા પર ધ્યાન વધારે ના રાખવું. પૂજાના સમયે ધ્યાન અન્યત્રથી હટાવવું. પૂજાના સમયમાં સંપૂર્ણ એકાગ્રતા અને ભક્તિ જાળવો.